હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 5 ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો તે સ્વ અધ્યયન પોથીનું સમજૂતી સાથેનું સચોટ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પાઠના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો વિભાગ એમાં પહેલો પ્રશ્ન છે. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. જેમાં આપણને પહેલું જોડકા આપ્યા છે. તેમાં પહેલું છે કે યોગશાસ્ત્ર, તો તે થશે મહર્ષિ પતંજલિ. પ્રજનનશાસ્ત્ર, તો તે થશે બ્રાહ્મવ્ય પાંચલ. એના પછી છે ચિકિત્સા સંગ્રહ, તો તે થશે ચક્રપાણીદત્ત. એના પછી છે અષ્ટાંગ હૃદય, તો તે થશે ઓપ્શન સી એટલે કે વાઘભટ્ટ. એના પછી રસ રત્નાકર, તો તે થશે ઓપ્શન એફ નાગાર્જુન. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો અહીં આપણું પહેલું વિધાન છે કે પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી છે. તો આ વિધાન ખરું છે. એના પછી વિજ્ઞાન એટલે કે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા, તો તે થશે ખોટું. પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર્ય થયું છે. તો આ વિધાન ખરું છે. શૂન્યની શોધ એ ભાસ્કરાચાર્ય કરી હતી. આ વિધાન ખોટું છે. શુદ્ધ આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે. આ વિધાન ખરું છે. મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 5000 ઔષધિઓનું વર્ણન કર્યું છે. આ વિધાન ખોટું છે. ધાતુ શિલ્પ બનાવવાની પરંપરા 20મી સદીથી વિકાસ પામી છે. તો આ વિધાન ખોટું છે. અને ચરક સંહિતા નામના ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો દર્શાવવામાં આવી છે. તો આ વિધાન પણ ખોટું છે. એના પછી આપણો પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. જેમાં આપણી પહેલી ખાલી જગ્યા છે કે વરામીરે ખાલી જગ્યા ગ્રંથની રચના કરી, તો તે થશે બૃહદ સંહિતા. એના પછી બીજું છે કે સમીકરણના પ્રકાર બતાવનાર ખાલી જગ્યા હતા, તો તે હતા બ્રહ્મગુપ્ત. એના પછી ત્રીજું છે કે શૂન્યની શોધ ખાલી જગ્યા કરી, તો તે આર્યભટ્ટે કરી. એના પછી 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ એ નાલંદામાંથી મળી આવી છે. અને ભાસ્કરાચાર્યએ ઈસવીસન 1150માં લીલાવતી ગણિત નામનો ગ્રંથ લખ્યો. હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. જેમાં પહેલું છે કે વાસ્તુશાસ્ત્રને ખાલી જગ્યા ભાગમાં વહેંચવામાં આવે છે. ઓપ્શન ડી 5 ભાગમાં. ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ ખાલી જગ્યા છે, તો તે છે ઓપ્શન એ વિવિધતામાં એકતા. ત્રીજું છે સરવાળા અને બાદબાકીનું સંશોધન, ઓપ્શન બી આર્યભટ્ટે કર્યું હતું. એના પછી ચોથું છે કે કોઈ શાળાના વિદ્યાર્થીઓ ગણિતશાસ્ત્ર વિશે ચર્ચા કરે છે, તો તેમાંથી સાચું વિધાન કોણ બોલે છે. તો આપણું પહેલું વિધાન છે પરમ, કે ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથ લખ્યા. મયંક શૂન્ય ઝીરોની શોધ વાઘભટ્ટે કરી. નવ્યા વૃક્ષ આયુર્વેદ નામના ગ્રંથની રચના મહર્ષિ પતંજલિએ કરી. અને કાવ્ય કે ભાસ્કરાચાર્યને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણો ઓપ્શન એ સાચો છે કે પરમ ભાસ્કરાચાર્યએ લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથની રચના કરી. એના પછી પાંચમું છે કે આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક, તો તે થશે ગૃત્સમત નામના ઋષિ હતા. એના પછી પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. જેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે ગણિતશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે. તો ગણિતશાસ્ત્રના પિતા તરીકે આર્યભટ્ટને ઓળખવામાં આવે છે. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી. તો પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ નાગાર્જુને કરી હતી. એના પછી ત્રીજો પ્રશ્ન છે કે રસાયણશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે. તો રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે. ચોથું, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેવું કોણે સાબિત કર્યું હતું. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેવું આર્યભટ્ટે સાબિત કર્યું હતું. જ્યોતિષશાસ્ત્રના અવિભાજ્ય અંગનું કયું શાસ્ત્ર છે. તો જ્યોતિષશાસ્ત્રના અવિભાજ્ય અંગ એ વાસ્તુશાસ્ત્ર છે. એના પછીનો આપણો વિભાગ બીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના આશરે 15 થી 35 શબ્દોમાં જવાબ આપો. જેમાં પહેલું છે કે જ્યોતિષશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું હતું અને તેના ભાગ કોણે પાડ્યા હતા. તો એનો જવાબ થશે કે જ્યોતિષશાસ્ત્રને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પહેલું તંત્ર, બીજું હોરા અને ત્રીજું સંહિતા. તેના વરામીરે ભાગ પાડ્યા હતા. બીજો પ્રશ્ન છે ભારતીય વૈદ્યશાસ્ત્રના મહાન પ્રણેતાઓનું નામ લખો. તો તે થશે મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ. એના પછી ત્રીજો પ્રશ્ન છે
કે વાસ્તુશાસ્ત્રમાં કયા વિદ્વાનોનું અનોખું પ્રદાન રહ્યું છે? તો વાસ્તુશાસ્ત્રમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્માનું અનોખું પ્રદાન રહ્યું છે. ચોથો પ્રશ્ન છે, મહર્ષિ સુશ્રુતે, મહર્ષિ ચરકે અને મહર્ષિ વાગ્ભટ્ટે કયા ગ્રંથની રચના કરી હતી? તો મહર્ષિ સુશ્રુતે શીર્ષિત સંહિતા, મહર્ષિ ચરકે ચરક સંહિતા અને મહર્ષિ વાગ્ભટ્ટે વાગ્ભટ્ટ સંહિતા એમ અષ્ટાંગ હૃદયના ગ્રંથની સ્થાપના કરી હતી. એના પછી વિભાગ C નો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. જેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે આર્યભટ્ટે ગણિતમાં આપેલા યોગદાન વિશે જણાવો. તો તે થશે કે આર્યભટ્ટ પ્રાચીન ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા. તેમણે આર્યભટ્ટમ નામનો પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો હતો. તેમણે નીચે પ્રમાણેના મહત્વની શોધ કરી છે. સૌથી પહેલાં તો શૂન્યની શોધ કરી. પાઈની કિંમત એ 3.14 એટલે કે 22/60 જેટલી થાય છે તેની શોધ કરી. ગોલક એટલે કે ગોળાના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો એક અચળાંક શોધ્યો. ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની રચના કરી. જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોની શોધ કરી. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે એવું આર્યભટ્ટે સૌપ્રથમ સાબિત કર્યું. તેમણે અંકગણિત, બીજગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો. એના પછી બીજું છે કે પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં આપેલા પ્રદાન ટૂંકમાં જણાવો. તો પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. પ્રાચીન ભારતની સિંધુ ખીણની એટલે કે હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી છે. કુષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ એ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે. 10મી અને 11મી સદીથી ભારતમાં ધાતુશિલ્પ બનાવવાની કલા એ પૂરજોશમાં શરૂ થઈ. દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન તૈયાર થયેલું મહાદેવ નટરાજનું જગવિખ્યાત શિલ્પ એ ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે. ચેન્નઈ એટલે કે તમિલનાડુના સંગ્રહાલયમાં ધનુષધારી રામની ધાતુ પ્રતિમા એ સંગ્રહિત છે. તો હવે એના પછી ત્રીજો પ્રશ્ન છે કે ટૂંક નોંધ લખો. વાસ્તુશાસ્ત્ર. તો તે થશે કે વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું એક અવિભાજ્ય અંગ છે. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા એ પ્રાચીન વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ, આર્ષદ્રષ્ટા અને પ્રસારક હતા. જ્યોતિષશાસ્ત્રી અને વરામિર રચિત બ્રહ્મ સંહિતા વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ થયો છે. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના જૂના ગ્રંથોમાં સુધારા વધારા કરીને વાસ્તુશાસ્ત્રના પુનરુદ્ધાર કર્યો હતો અને વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રના 8 વિભાગ પાડ્યા હતા. એના પછીનો આપણો વિભાગ D નો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. જેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે રસાયણ વિદ્યામાં પ્રાચીન સમયમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે સવિસ્તાર લખો. તેમાં આપણું પહેલું થશે કે નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણશાળા તથા ભઠ્ઠીઓ બનાવી હતી. રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના તેમજ 20 તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે. બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી 60% ફૂટ ઊંચી અને 1 ટન વજનની બુદ્ધની તામ્ર મૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલા 18 ફૂટની ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા પ્રાચીન ભારતમાં રસાયણ વિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે. ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ વિક્રમાદિત્યએ દિલ્હીમાં મહરોલી પાસે 24 ફૂટ ઊંચો અને 60 ટન વજનનો એક વિજય સ્તંભ એટલે કે લોહ સ્તંભ ઊભો કર્યો હતો. આજ દિન સુધી ટાળ તડકો અને વરસાદ ઝીલ્યા છતાં તેને જરા પર કાટ લાગ્યો નથી. તે રસાયણ વિદ્યાની એક આશ્ચર્યજનક બાબત છે. એના પછી બીજો પ્રશ્ન છે કે વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સક વિગતો લખો. તો એનો જવાબ થશે કે વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ ઔષધોનું વર્ણન કર્યું છે. મહાન વૈદિક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે તેના શીર્ષક સંહિતા નામના ગ્રંથમાં શૈલ્ય ચિકિત્સા એટલે કે વાળકાપ વિદ્યા, શસ્ત્રક્રિયા માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે જે માથાના વાળને ઊભો ચીરીને 2 ભાગ કરી શકતા હતા. તેઓ ભૂંગળા પાડીને એટલે કે તેઓ ભાંગલા અને ઉતરી ગયેલા હાડકાં બેસાડી દેતા તેમજ શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી કાઢતા. તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવા કાન કે નાક સાંધવાની પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગના નિષ્ણાત હતા. પ્રાચીન ભારતના વૈદિક શાસ્ત્રીઓએ પ્રાણીઓના રોગનું માટેનું શાસ્ત્ર વિકસાવ્યું હતું. તેમણે અશ્વરોગ અને હસ્તીરોગ પર ગ્રંથો લખ્યા હતા. તેમના હસ્તી આયુર્વેદ અને શલિકા હોત્રનું અશ્વશાસ્ત્ર નામના ગ્રંથ પણ પ્રખ્યાત છે.
વૈદક શાસ્ત્રના મહાન લેખક વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય જેવા અનેક ગ્રંથ લખીને નિદાનની બાબતોમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં કેવી પ્રગતિ સાધેલ છે તે વિસ્તાર લખો. તો ભારતે વિશ્વને શૂન્યની સંજ્ઞાની, દશાંશ પદ્ધતિની, બીજગણિતની, રેખાગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયનની પ્રમેય વગેરેની શોધો આપી છે. મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્ય એટલે કે ઝીરોની સંજ્ઞાની તથા દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. તેમણે તેમના આર્યભટ્ટિયમ ગ્રંથમાં 7 એટલે કે પાઈની કિંમત 22/7 એટલે કે 3.14 જેટલી થાય છે એવું જણાવ્યું હતું. તેમણે પ્રતિપાદિત કરેલું છે કે ગોલક એટલે કે ગોળાના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક એ પાઈ છે. આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે. તેથી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. આર્યભટ્ટે 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથ લખેલા છે. આર્ય સિદ્ધાંત ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે. તેમણે બીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળ પ્રશ્નોનો ઉકેલ શોધ્યો હતો. ગૃહસ્થ નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય એટલે કે 0 લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી. પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રીઓએ એકની પાછળ 53 શૂન્ય લગાવવાથી બનતી સંખ્યાના નામ નક્કી કર્યા હતા. ઈસવીસન 1115માં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યએ લીલાવતી ગણિત નામનો એક પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. આ ઉપરાંત તેમણે બીજગણિત અને અંકગણિત અને ખગોળશાસ્ત્ર પર પણ ગ્રંથ લખ્યા હતા. તેમણે સરવાળા, બાદબાકીની શોધો કરી હતી. ગણિતશાસ્ત્રની બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરી હતી. ગણિતશાસ્ત્રી આપસ્તંભે સલ્વસૂત્રો ઈસવીસન 800 પૂર્વે વિવિધ વૈદિક યજ્ઞ માટે આવશ્યક વિવિધ વેદીઓના પ્રમાણ નક્કી કર્યા હતા. તો આપણે આ રીતે તેના ઉત્તર લખી શકીએ છીએ. તો અહીં આ આપણો પાઠ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.